Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જુઓ, અત્યારે વાગી ગઈ છે 10:30 અને હું બધું જ ઘરનું કામ ફિનિશ કરી દીધું છે મેં, અને હવે હું ફ્રી થઈ ગઈ છું. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે મેન્યુની અંદર છે આજે દાળ ઢોકળી, અને દાળ ઢોકળીનો બ્લોગ પણ છે, વિડીયો છે રેસીપીનો, એ પણ મારી ચેનલમાં અવેલેબલ છે. તો એ પણ તમે જોજો. એકદમ સિમ્પલ રીતે અને સરળ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. અને અમારા ઘરમાં પણ બધાની ફેવરેટ છે દાળ ઢોકળી. તો આજ અચાનક જ મન થઈ ગયું છે, અને હવે તો શાકભાજી છે બહુ કંઈ એટલું બધું ખાસ આવતું નથી, તો કંઈ બહુ ફાવતું નથી બધાને. તો કઠોળ છે કે પછી કેરી છે, અને બીજું તો આ દાળ ઢોકળીને એવું બધું છે એ બધાને ભાવે છે. તો આજે અચાનક પ્લાન થઈ ગયો, તો આજે હું દાળ ઢોકળી બનાવી રહી છું. તો બસ મેં દાળ બાફવા માટે રાખી દીધી છે, અને ભાત પણ મૂકી દીધા છે. તો બસ હવે દાળ બફાઈ જાય પછી હું જે લોટ છે દાળ ઢોકળીનો એ સારી રીતે બાંધી લઈશ, અને પછી એની હું ઢોકળી છે એ પાડીશ. તો અત્યારે બસ સવારમાં થઈ ગઈ છું ફ્રી, અને આજે મને ટાઈમ મળી ગયો છે વ્લોગ બનાવવાનો. તો બધું ચાલો ફ્રેન્ડ્સને બધાને ગુડ મોર્નિંગ કહી દઉં, અને પછી હું રસોઈ બનાવું. તો બસ હવે દાળ બફાઈ જાય પછી હું દાળ ઢોકળી બનાવીશ. તો બસ હવે હું ફ્રી થઈ ગઈ છું. તો જુઓ ગાઈસ, હવે મેં અહીંયા બટેટાનું જે સૂકું શાક છે એ બનાવી દીધું છે, કેમ કે દાળ ઢોકળી સાથે અમને આવું સૂકું શાક છે બટેટાનું એ બહુ જ ભાવે છે. અને એકદમ સરસ સાથે અહીંયા આ દાળ છે એ એકદમ સરસ રીતે ઉકળે છે. એ ઉકળી જાય એ પછી હું નીચે ઉતારી દઈશ, અને પછી દાળ ઢોકળીનો વઘાર કરીશ. અને આ દાળ છે દાળ ભાત માટે છે, કેમ કે મારી બેનને છે એ બધાને દાળ ભાત વધારે ભાવે છે દાળ ઢોકળી કરતાં. તો દાળ ઢોકળી પણ અલગ બનાવીશ, અને આ છે દાળ, તો એ પણ હવે બસ આમાં થઈ જ જશે. અને આ દાળ ઢોકળી માટે દાળ છે મેં અલગ રાખી દીધી છે. હજી આની અંદર હું પાણી એડ કરીશ, અને પછી આને સારી રીતે ઉકાળી લઈશ. તો તમે જોઈ શકો છો. તો બસ આજે અત્યારે શરૂઆતમાં અત્યારે બસ સવારે મોર્નિંગમાં મેં બસ કામ ફિનિશ કરી અને પછી હું સીધી રસોઈ જ કરવા માંડી, કેમ કે આજે દાળ ઢોકળી બનાવવાની હતી. તો એમાં થોડોક વધારે ટાઈમ લાગે. તો દાળ ભાતને બધું કરવાનું હોય, ભાત મૂકવાનું હોય, દાળ બાફવાની હોય, દાળ બફાઈ જાય પછી દાળ ઢોકળી બનાવી શકીએ. તો એ બસ એ બધું હું કરતી હતી. તો બસ હવે હમણાં રસોઈ બનીને તૈયાર થઈ જશે. હવે તો ખાલી શાક થઈ ગયું છે, ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે, અને હવે દાળ ઢોકળી માટેની જે દાળ છે એ ઉકળવાની રાખવાની બાકી છે. તો એ કરીશ. તો ચાલો એ કરી લઉં. તો જો ફ્રેન્ડ્સ, હવે અત્યારે વાગી ગયો છે 1, અને જમવાનું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે મારી બેન છે હમણાં સ્કૂલેથી આવે તો અમે જમવા બેસી જઈએ. તો બસ એની જ વેઇટ કરું છું. અને જમીને પછી ફ્રી થઈને આજે અચાનક મારે પોરબંદર જવાનું છે, કેમ કે મારી એક ફ્રેન્ડ છે એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, અને એ બહુ દુઃખની વાત છે. અને મારે ટાઈમ નહોતો કે હું ત્યાં જઈ શકું. તો આજે હું ત્યાં જવાનો પ્લાન છે હું કરું છું કે આજે હું એને મળી આવું. તો આજે હું અને પપ્પા બેનને ત્યાં જઈ રહ્યા છે. જમીને પછી ફ્રી થઈ અને 3-4 વાગે થોડી વાર આરામ કરીશ જમીને, અને પછી 3 કે 4 વાગે ચા પી અને પછી નીકળી જશું, કેમ કે અત્યારે તડકો પણ બહાર બહુ જ છે. એટલે ફ્રી થઈને પછી હું ત્યાં જઈશ આજે. તો આજે અચાનક જ પોરબંદરનો પ્લાન થઈ ગયો, અને બજારમાં પણ જઈશ કે થોડી ઘણી શોપિંગ કંઈ લેવાનું કે હોય તો જાય છે. તો સાથે સાથે તે પણ લેતી આવીશ. તો એ બ્લોગ તમને કાલ જોવા મળશે. તો બસ આવા જ બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય. મળી નેક્સ્ટ બ્લોગમાં. તો જો મારી સિસ્ટર છે સ્કૂલેથી આવી ગઈ છે. હેલો સિદ્ધિ, જમવા બેસવું ને હવે? હા.